मन मदरी ए मन मूगा मेहमान मरी मदरी मनसी सारा बाजना मरी कैलाश दीप मरी मनसी सारा बाजना मरी कैलाश दीप मरी मने हमणा आईना आपणा एक मेहमान छे મિત્રો બે ત્રણ વખત ફરમાઈશ કરવા આવ્યા મન કે જીરજભાઈ गरीब भाई ना वादला जेनी माथा वरिहा हो ने भाई गरीब भाई जेने जोय होय गरीब भाई ना वादला जेनी माथा वरिहा होय दुख ना वादला वरिहा होय दुख नी शंकर दोहाई એને ખબર હોય હો बाकी तो सुख्या ना दुख नी खबर હું હોય भाई बाप सुखिया ने दुख नी खबर मारा बाप लाख लाई आपनो काई नहीं भाई अलीली वाड़ी दारागर बगीचो एनो છે પણ ઓલા સુખ્યાની નિંદર આવી જાય મેં ભાઈને કીધું કે ભાઈ મને કે જીરોજભાઈ કે ગરીબીની વાત કરો ને ઘરમાં ટકનો ખાવા હોય ન હોય આજનો હોય તો હવાનો ન હોય હવાનો હોય તો બપોરનો ન હોય આવા સમયમાં મારી માં રોપડી ઘોડે બાર ઘોડાના સાહેબની દેવી કહેવાનું ટકનો લાવી ટકનો ખાતા હોય પહોળાના મોટા કરતા હોય અને એવા સમયની માલમાં દુઃખ આવે દવા લેવાના પાસે પૈસા ન હોય ને અને મારી ના દવાખાનું આવે ને તેની દેવી સાંભળે મને મને માયા નો દીધી મને ધન દોલત નો દીધા તો કાઈ નહીં પણ મને દવાખાનાના પગથિયા હું પણ એની વાત બળવા હાથું થઈ વળી નાચ ઉલા જલવા ગોણે વીઠું બતાવે જલવા ગોણે વીઠું બતાવે વીઠ તેરી મેરી પાવા એ એની બોલી પડવા હાડું તને વેઠ બતાવે સપનું લઈને મંગાવે ઘરે ઘરે ભટકાવે કોઈ વાંજ્યું આપે નહીં આને વેઠ કહેવાય ભયું પાસે જાય ભગા પાસે જાય કોઈ વિનુભાઈ એક રૂપિયો ઉછીનો ન આપે હાથ પાડે હાથ પાડે કોઈ હોકારો આપે ડેલીએ ડેલીએ હાથ પાડે ને રાજકોટની જગ્યામાં એક ભાઈ માથે એક ભાઈ માથે કરજો થઈ ગયેલો
માથાના વાળ જેટલું લેણું થઈ ગયું. આ હકીકત વાત છે સાહેબ. હો રમેશભાઈ, માથા કરજો થઈ ગયો, ઘરમાં કાંઈ ખાવા ન મળે. બહાર નીકળે તો લેણા વાળા માણસો પકડી અને માર મારે. દેવીનો ભૂવો એક દિવસ મધરાત થઈ, પણ દેવી મળે ક્યારે? આપણે કઈક મળે મારા બસડાને ભૂખ્યા ઉઠાડ છે, પણ ભૂખ્યા ઉડાવી નહીં. એક બટકું રોટલો દેજે મારી ગરીબની દેવી. મને ભૂખ્યા ઉઠાડ છે, પણ ભૂખ્યા ઉવારતી નહીં. પણ દેવી મળે કઈ? ભૂખ્યા હુડાવું, ભૂખ્યા હુવારું, મોય કરું તારી પથારી, કરી દવ તારા શરીરની ખાલ. ઈ દવતા તું મારું નામ નો મૂકી તો તને કરું નવેજ. આવી કશોટી કરે ધરમ. ઘરમાં કાંઈ નહીં, મંત્રી રાત થઈ ગયેલી. આજે છોકરા વાળો વગર ના હુઈ ગયા. 12 વાગે છોકરા ઉભા થયા. રમેશભાઈ, બાબા એની માને કીધું કે માં મારે ખાવું છે, ઘરમાં રોટલો હોય તો તને. સાહેબ જે વર્ષ 2 વર્ષની વાત છે, ભાઈ મોજૂદ છે. મારે ઘરમાં કાંઈક ખાવાનું હોય તો મને તને, મારે ખાવું છે. કાય નથી મને દીકરા, મારા પેટ ઘરમાં બેટા, ઘરમાં કાઈ નથી. તને ક્યાંથી લાવી તને ખાવાનું ક્યાંથી લાવી દઉં? માંગ્યું કોઈ આપે નહીં. 12 વાગે ડેલી ખખડાવા ક્યાં જાવી? ના ધણીને કીધું કે બાપ આ પહોળું સમજતું નથી, ક્યાંક ખાવાનું લઈ આવી ને. અરે ગાંડી, મારે ખાવાનું ક્યાંથી લાવવું? અટાણે ક્યાં લેવા જાવ? કે બાપ ઓલા ડેલીએ કોઈ કે રોટલાના બટકા નાખી દીધા હોય ને, આજે વાળું કરી ઈ તો લઈ આવો. હા મેં કીધું તો ગરીબની દેવી સાંભળી. હો મારા બાપ લાખ લાખ ગોબરી આવી વેળાવું દેતી. આવી વેળાવું દેતી, આવી વેળાવું દેતી. મારા શંકરિયા જો એમાં દુઃખ પડવા દઉં મારી વસ્તી માથે, અને ભાતની ભતવારાને બની આશી હુકડીનું ભાતો બનાવી મારી વસ્તીને જમાડવા ન જાવ ને, એ મારી ગરીબેની દેવીની ખોટ નાખી જાય. બાપ દેવી ખવડાવવા જાય હો, પણ વસ્તી એવી હોવી જોઈએ ભાઈ. આશી હુકડીનું ભાતું મારી નાચ ખવડાવવા ગઈ દીવાડ્યો. આવી ગરીબાઈ જેને જોઈ હોય ને, ગરીબાઈ જેની માથે વાદળા વર્યા હોય, માથાના હબાકા જેને નીકળ્યા હોય, બાપ વિસીના ડખ જેને લાગ્યા હોય, દુઃખની એને ખબર પડે. સુખમાં આંખ ઉઘડી હોય ને, આના દુઃખની કોઈ દી ખબર ન હોય ભાઈ. અને એની પાસે દુઃખની વાત ન કરાય. જયંતિભાઈ એની પાસે દુઃખની વાતું કરાય, એની પાસે કોઈ દી નખડાય.
આપણે કહી છીએ કે ભાઈ દેવી તલવારની ધાર ઉપર આવે ને ઊભી રહી જાય હો દેવીને સાંભળે ને દેવી ટેકો લઈ જાય આ જગ્યામાં મારો બાપ ગોબર વખતમાં આવા સોગડીએ દેવીને ખાવા ઉતારી રમેશભાઈ થોડીક વાર બેહો ને મેં કીધું ભાઈ તમે બધી વાત કરો છો હાસી છે અરે ભલા માણા આ બનેલી ઘટના આડા તણથી મારી દેવી આ જગ્યામાં ઊભી રહી હતી મારી જ્યારે મારા બાપ ગોબર વખતમાં દેવીને જમાડવા ઉભા થયા ને માના જનાવરા જાત નો ખખે બધું દુઃખમાં મારી નાન આરાધ કરતી દેવીને સાંભળે હો પણ એને ઓળખવી જોઈએ ભાઈ આપણે ઓળખીએ એટલે આપણા માણાના થઈ જાય છે દરામ ઉભા રાખે ઉભા રહેતા નથી રામ નિયાળ માટે પાવડી ધર્મ જા ઉભા રાખે છે ને ત્યાં ઉભા નથી રહેતા ને રામની આનમાં તો પાવડ પગ મૂકી છે ને એટલે દુખી થાય મારી ને નગર જગતમાં વાળ વાકો ન થાય સાહેબ પણ આને ઓળખવા વાળા કે આ તો બોડી અક્ષર છે મિત્રો દેવી ઊભી રહી આલા તનથી મારી નાક કલૂલ કરે પછી તો બાપ કોઈ સજણ મારી નાત હોય ઈ રે બાકી તો 5 કલાક ખાલી દેવી ઉભી રહે તો વહી જાય ભાઈ મારે આજ આ કામે જાવું ઓલા પાલા ડોહા ગણે આજ મારે આ કામે જાવું મારે ફલાણે જાવું છે મારે ઢીકડે જાવું છે એક પછી હાલી નીકળે પણ કોક દેવીની વાલા જાય હોય મસ્તી હોય કોઈ નાત હોય કોઈ જોશીડો હોય સાહેબ આ રાગ નું લગભગ એક હાવ ઓછા કરું આ તો મને ભાઈ કહેતા કે ભાઈ સાંભળતા મને નીંદર આવી જાય છે ને આ એક દવા છે સાહેબ એટલે આજ આ રાગ કરું છું સાહેબ નકર
મારાથી પણ નથી થતો. આખો દીનો થાકોડો હોય ને અને ગમે એવું ટેન્શન હોય ને ખાલી અમુક રાગ સાંભળી જાવ તો નીંદર આવી જાય. આઠ દેરા નીંદર આવે. ખમા મારા દીકરા. મારા બાપ ડાયલા ભાઈ છે મારા ડાયલા મારી વસ્તીની કેમ મારી કીધી કરે મારા ગોબરિયા મારા ગોબરિયા ના મખે મારા ખાવું મને લાખ લાગી દીવી મારો ગોબરિયો તાબરો મરી ગયા. નીંદર આવી ગઈ અને સપને આવી હો મારા ડાયલા હું અરે મણી ક્યાં હાકી નીંદર આવે અરે ગોબરીઓ વિશ્વાસ મરિયા નામ ખે મરી પાવા કી દેવી મને કેલડી મેલડી ના મરે કા આજ કેવા મારા લાખલાના પાણા છે ને મારી માં રૂપડી નો હિસાબ છે ને માને કે તઈ આડા તંગી થી જનાવર ઉભા છે. અરે મારા ડાયલા હાલ મારી જગ્યામાં જો 100 ઘડી ઊભી રહું પણ માની હાલે હો મારી લાખલાની દેવીની હાલે મનખાની નો હાલે. મારા ડાયલા મારી વસ્તીને કહી દે અરે મારી એમ નહીં માને તું આપો આવીને તો માને કે છે ભાઈઓ દેવી સપને આવી હતી. શું કીધું? લાવો માના જનાવરા લાવો કુંડાળું પૂરી તલવારનું તને જનાવરાને મારી ને ઉભા રાખ્યા કુંડાળામાં. મારી વસ્તીને દેવી જોવી છે ને આડા તંગથી ઊભી છે ને પણ મારા ગરીબાનું મને નબળું પાયન્યું સાંભળ્યું છે. અરે મારા ડાયલા તણ તાલી પાડ જો તણ તાલીએ એક જનાવર નો ઉતારું ને તેથી મને ગેરડી મેલડી પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ. પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ. પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ. એક
એક તાલી પાડી પેલું જનાવર ઉતરી ગયું, બીજી તાલી પાડી બીજું જનાવર, ત્રણ તાલી પાડી ત્રણ ગમમ 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 માના જનાવરા ઉતરી ગયા. અરે મારી એમ ખબર ન પડે, એમ તો કે છે ત્રણ ત્રણ થી જનાવરા હાલ્યા નથી ને, એમ તો હાલી જાય. અરે મારા ડાયલા મારી વસ્તીને ખબર કેમ પડે? પાડ ને બીજી તાલી મને હાથ કરી હાલ મારી ઈ નહીં પગલે ગમામ 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 પાછી ઉતરી ગઈ કરીને ખમા મારા ડાયલા મારા ગોબરિયા ન ગઈ ખમા યુ મારા લાખ લઈ જીવી કે મારી વસ્તીને હજી રો નો પડે. જો પાછી નો ઉતરું ને અને જગ્યાની માલમાં જો પાછા જનાવરા નો હકાલું ને તેમને લાખલા પાસે દેવી નહોતી મારી ના જગતમાં. જમાડવા માંડો પણ દેવીની ગતિ મળી નહીં, દેવીની કીધી કરી નહીં. હા બોલો મારી વસતી, હા બોલો નકલ કાઢી અસલ લાવું ઈ બોલી પાડી દી જગ્યામાં મારી ના નકલ કાઢી જો અસલ નો લાવું ને અને અસલ ના વ્યવહાર જો ઊભી નો થાવ ને તેથી લાખના ભાગલે દેવી નોતી મારી ના મારા બાપ ગોબરિયા શાર પહુડા એમાં મારા બાપ જહમતિયો વિશ્વાસી જાડવો ભાઈ. આ દેવી હાલી આવે જો મારી ને મારા બાપ પાછા વખત હાલી આવે છે. એનો નબળો ભાગલો નબળા ભાગલે આવીને ઉભી રહી નબળા ખમા મારા રમેશિયા નબળા ભાગલે આવીને ભરે બાપ મારા બાપ જહમતિયા નું નબળું મારા બાપ ગોબરના શાર બહુલા એવા મારા બાપ જહમતિયા પાસે આવીને ઉભી દાદા દેવા દાદા કોરા દાદા મોહન દાદા જહમતભાઈ ચાર ભજ્યું એમાં મારા બાપ જહમતિયા પાસે દેવીને આવવું છે ને ખીમલા પાહેથી વડતર લાવી મારી નાગરી એ ખીમલા પાહેથી આથી 60 વર્ષ પહેલા વગરવા કે ડોહા માથે ઘા કર્યા છે મારા બાપા લાખ વગરવા કે આવી વસ્તીમાંથી હેરું મંડાણું હોય છે અને દેવીને રાવ રસ હોય છે ને ભાઈ જાતર લઈ
आप मारी वसती वो आप गड़बड़ કરીને ઊભી થઈ મને સંભાળો ને તેથી બાપ આ રમેશો દેવીના જનાવર આવ્યા હતા ને વનમાં જાડે જાડે પાણે પાણે રોયો હતો ક્યાં દેવીના નિવેદ કરવા જવા ક્યાં દેવીને જમાડવી મારા બાપ જમતી મારા બાપ જમતીને આપે લાખલો બનાવું છું મારા બાપ લાખા આપે બનાવું છું અને મારી વસ્તી કેમ નો કરી દઉં ને બાપ તેમને ગોબરી એની દેવીનો ખોટ લાગી જાય મિત્રો તેથી બાપ દેવીની કીધી નો થઈ ને ભાઈ વસ્તીથી દેવીની હાલે માણાની કાયમી મરી અને ગરીબાઈ એવી ઘરમાં આટો લઈ ગયેલી રમેશને મારીને ઘરમાં કાઈ નહોતું બે ત્રણ ઠામલા ટોટલા ફાટલા હજી હમણાં સુધી ભાઈ 3 વર્ષ ખાલી થયા સાહેબ ટોટલા ફાટલા ઠામડા 2-5 વાઈટ ક્યાં મારી ના તો હુડલા માં ઉસાનો કર્યો ક્યાં જાવું બાપા આય મારે કઈ કામ ધંધો આવતો નથી મારા બસડા લઈને કે ઘોડો તો આવ્યો હતો મે શંકર ભુવા ભાઈ દેવી આવી છે માંગ માંગ મારા રમલા વદેશી પણ આજે અરજી લખી રાજકોટના રખા રખાની દેવી પાસે મારા બાપ ભાણજી પાસે મારી રાજા આવી વિકમની દેવી એ દીદી બાવડું પકડ્યું મરી નાખ્યો મારી રાજા બેજી આવો મારા માન સરોવરના પંખીડો મરી જગ્યામાં મરી ના પણ દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય બાપ જેથી ખાલી મજૂરી કરે પોતાના નાના નાના પહોળા ફૂલે ઢાકેલા સાહેબે ભાડે રહેતો તો કોક સજ્જન માણસે ટેકો દીધો હોય છે ભાઈ પણ મારા બાપ રખો મારી માં 4 બયું માણાના ગુણ સાંભળે છે માણા નથી સાંભળતા દી કાયમિકની માટે અનુભાઈ કાયમિકની માટે દી સારો ન હોય ક્યારે દુઃખ આવી જાય કોને ખબર પણ દુઃખમાં જેને બાવડું પકડ્યું હોય ને અને જે ઝાડના સાયા બેહી ને એ ઝાડવાને કોઈ દી કાપશો નહીં જયંતિભાઈ જે ઝાડવાના સાયા બેહી ને ઝાડવું કોઈ દી કપાઈ નહીં મારી નાખે એને શીતળ સાયો આપ્યો હોય નોધારો જોઈ આના બસડાને દુખી જોઈ મારી રાજા વીર વિક્રમની દેવી મારા બાપ 52 ની વસ્તી દેવલાએ પોતાના મામાને ભૂલવાડી દીધો એવો પ્રેમ આપ્યો ભાઈ પાંખોમાં લીધો કે હાલ બેટા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તારા છોકરાને ભૂખ્યા નહીં રહેવા દો બાપ આ મારી રાજા વીર વિક્રમની દેવી અને કદાચ મારાને ભૂખ્યા રાખીશ મારી પાસે નહીં હોય ને
તો રમલા તારા છોકરાને ખવાની જા અમારા બાપ બાવનની વસ્તી મારી રાજા વીર વિક્રમની દેવી બોલે બેટા મારા દેવલા જો હાસા મોતીનાનો સારો નો નાખો ને તેમાં રાજા વીરની દેવીને ખોટ લાગી જાય બાપ ગમે એમ હોય પણ આ માણસ દુઃખમાં ભાગ લેવા છે ક્યારેક સંકટ પડે જયંતિભાઈ આરા માણાને એમના વખાણ ન થાય આ દુનિયામાં કમાઈ કર્યા વગર મન ના જો કમાઈ કર્યા વગર અડધામાંથી અડધો રોટલો આપે છો મારી નાઈ અને કોક તે ખતરો કરજો અમે તો કરેલા દાખલા છે કઈ ધંધો આવતો ન હોય ને અને દુઃખનો માર્યો ને ગયો હોય ને આવી બેટા આજ મારી રાજા વીર વિક્રમની દેવીએ મને દેવલાને દીધું છે મારી પાસે નગર ક્યાં હતું એની સ્થિતિ એવી હતી ભાઈ એક ટકનો નાજ ખાવા દેવલા પાસે મોતું મારી નાજ ઈ ભૂલી નથી જાતો ને આટલા દુઃખમાં ભાગ લાગે મારા દેવલા તારો દીવ વાળ્યો છે ને એમ કદાચ ઓતરા પખી મારી નાચ આવે તારે પાંખોમાં લે એનો દી નો વાળી દઉં ને એમને બાવનની દેવીને ખોટ લાગી જાય બાપ બાવનની દેવીને ખોટ લાગી જાય બાપ બાવનની દેવીને ખોટ લાગી જાય બાપ પણ બાપ એક તો દુઃખનો મારેલો આથી ગેલો મને એને વાત કરી કે ભાઈ મારી માથે છેલ્લી કસોટી હતી મારા દીકરાનો દીકરો જ્યારે રવિ સાહેબ રાજકોટની જગ્યામાં એનું પહોળું વહી ગયું ને તેથી બહુ રોયો તો મળે મારા બાપ લાખલાની દેવી મને વધેમાં ઉતારી મને વધેમાં ઉતારી મને રાજકોટની જગ્યામાં બહુડા મારા ફૂલડા કરમાવા મીડ્યા મારા ફૂલડા કરમાવા મીડ્યા મેં તારા ક્યાં ગુના કર્યા તૂટી ગઈ હતી પણ તારો એક રવિડો ગયો છે ને તો એક ના વાના ને બે નો દઉં ને તેમને લાખલાની દેવીને કોઈ લાગી જાય મારો રવિલો લાખ લાગી ક્યાં વહી ગઈ અરે બાપ તને દુઃખ ને લાખ
લાખલા ગોબરીની દેવીને પેલું દુઃખ બેટા આ તારી છેલ્લી કસોટી હતી, તારી છેલ્લી વેઠ હતી. અને હાલ મારી જગ્યામાં તું માંગતો ભૂલ અને લાખલા ગોબરીની દેવી દેતી પાસે પડી જાવ ને અને પછીનો વ્યવહાર તો આખો પડવા દાઓ. આ ત્રણ પાણા માંડ્યા છે મારા બાપ લાખલાના નામના અને પાના જાખા પડવા દઉં ને તેમને લાખલા ગોબરીની દેવીને કોઈ લાગી જાય ભાઈ. આ દેવી ખાવા બેઠી છે ને રાખનો મુઠી ગણુકો તાંદળિયાની ભાજી. એનો ભાઈ બીમાર પડ્યો ને સાહેબ વાલ નબળા થઈ ગયેલા, કિડનીઓ ફેલ થઈ ગઈ, ઘરમાં ગરીબી એવી કાઈ નહીં ભાઈ, રાતે ફરવા દાણો નહીં. ઉભો થાય ભાઈ, ઉભા થાવ, ઉભા થાવ. આની માનતા છે બાપા, 20 વર્ષ થઈ ગયા. દવા લેવાના પૈસા ને ડોક્ટર પાસે જાય ને 1.5 લાખ રૂપિયા કીધો શંકરિયો ગાડો બની ગયો. 1.5 લાખ રૂપિયો કીધો, ઘરમાં કાઈ ન હોય, 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી ભાઈ? 1 રૂપિયાની દવા લેવાના પૈસા ઘરમાં ન મળે. कितनी यूं फैल देगी, कितनी यूं फैल देगी. दई संकरियो मरा बाप लाख लाख उबरिएगी देवी रवा दे गाड़ी रवा दे बड़े. મારી બા કાઈ નથી ને અને મારા દીકરાને તો હાજો કરતી હો ને તો મને હું તને જમાડીશ. માગી બીગી દલ મુઠી કરું મોયાતી મારા બાપા લાખ લાખ ઉભરી એ કદાચ મારી વસ્તીમાં તો દુઃખ પડે. મારા બાપ લુકા રૂપ લઈ દીધી મારી બાપ ઘડી આવું દુઃખ મારી ન્યાય ગબરું ડોહા માથે પીડ્યું હતું. દેવી મારા બાપા એ વેલાની દેવી મારી માં મેઘડી ભગતી યુદી તેથી બોલી તારા સહસ્ત્ર કરોડ રૂવાળા માંથી એક રૂવાળું ખાનું થવા ધરતો રૂપ લાઈ. અરે બેટા સુલેવા રોજ મારા ગબુડાના હોનાના હાઈટ ક્યાં બનાવી દીધા છે અને મારી વસ્તીનો વાળ વાગો થવા દઉં ને તેથી બાપાના રૂપ લઈને જીવને ખોટ લાગી જાય ભાઈ.